આપણા રસોડામાં જ એવી ઘણી વસ્તુઓ છે જે આપણે આપણા બાળકોના રેગ્યુલર ડાયટમાં એપ્લાય કરીએ ને તો તેનો ગ્રોથ, તેની ઇમ્યુનિટી બંને ખૂબ સારા થઈ શકે એમ છે. તો ચાલો જાણીએ એવી કઈ કઈ વસ્તુઓ છે. સૌથી પહેલું, ગ્રાઉન્ડનટ, મગફળીના દાણા. જ્યારે ઓવરનાઇટ પલાળીને મગફળીના દાણાને સવારમાં બાળકોને આપવામાં આવે છે ને, વન ઓફ ધ બેસ્ટ સોર્સ ફોર કેલ્શિયમ. નંબર 2, બનાના. ઓલ સિઝન અવેલેબલ ફ્રૂટ છે, મેગ્નેશિયમ રીચ છે અને ઇઝી ખાઈ શકાય છે. નંબર 3, ડેટ્સ, ખજૂર. નેચરલ સ્વીટનર છે અને આયર્નથી ભરપૂર છે. નંબર 4, દાળિયા અને ગોળ મિક્સ કરીને જ્યારે બાળકોને આપવામાં આવે છે ને ત્યારે બાળકોને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને બેસ્ટ સોર્સ ઓફ આયર્ન છે. નંબર 5, હલ્દી. નેચરલ ઇમ્યુનિટી બૂસ્ટર કહેવામાં આવે છે અને એટલે તો આપણા રસોડાની સૌથી બેસ્ટ ઔષધિ ગણવામાં આવે છે. અને નંબર 6 એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઘી. શુદ્ધ ગાયનું ઘી જ્યારે બાળકોને રેગ્યુલર આપવામાં આવે છે ને ત્યારે તેનામાં નેચરલ ફેટ ડેવલપ થાય છે અને બાળકોની ઇમ્યુનિટી ખૂબ સારી થાય છે. એટલે તો આપણા ઘરડા કહેતા ને કે દેણું કરીને પણ ઘી પીવું જોઈએ. તો આ દરેક વસ્તુ તમારા રસોડામાં અવેલેબલ જ છે. એ તમારા બાળકોના ફૂડમાં અપનાવી તેની હેલ્થ અને ઇમ્યુનિટી બંને ખૂબ સારા થાય ને એવો ચોક્કસ પ્રયત્ન કરશો.